વલસાડ હાઈવે સ્થિત હિલ ફર્સ્ટ હોસ્પિટલમાં બ્રેઇન હેમરેજ દર્દીનું ડોક્ટર હિમાંશુ પટેલે સફળતાપૂર્વક ઓપરેશન કર્યું. ઓપરેશન બાદ દર્દીની હાલત સારી અને હાથ પગમાં ઇમ્પ્રુવમેન્ટ આવી છે હોવાનું જણાવતા ડોક્ટર હિમાંશુ પટેલ વલસાડ હાઈવે સુગર ફેક્ટરી પાસે આવેલ હિલ ફર્સ્ટ હોસ્પિટલ ખાતે એક દર્દીને બેભાન અવસ્થામાં લાવવામાં આવ્યા હતા, જ્યાં દર્દીને બ્રેઇન હેમરેજનું સફળતાપૂર્વક ઓપરેશન કરી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભૂતસર ખાતે રહેતા 62 વર્ષીય પ્રવીણસિંહ પરમારને હિલ ફર્સ્ટ હોસ્પિટલ ખાતે બેભાન હાલતમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સીટી સ્કેન કરતા તેમને બ્રેઇન હેમરેજ હોવાનું જાણવા મળ્યું હતું. આ સાથે તેમને હૃદયમાં પ્રોબ્લેમ, બ્લડ પ્રેશર, પેરાલિસિસની બીમારી હતી, જેથી તાત્કાલિક તેમને ઇમરજન્સી ઓપરેશન ખૂબ જ જરૂરી હતું. ત્યારે ન્યુરોસર્જન ડોક્ટર હિમાંશુ પટેલ, ડોક્ટર અજયસિંહ પરમારની ટીમ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું, જે સફળતાપૂર્વક ઓપરેશન બાદ હાલ દર્દીની હાલત સારી હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ હાથ પગમાં ઇમ્પ્રુવમેન્ટ આવી છે. ત્યારે નાના કે મોટા ઓપરેશન માટે દૂર સુધી લંબાવવાની જરૂર નથી, કારણ કે વલસાડમાં પણ તબીબો દ્વારા સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવે છે. દર્દીના સંબંધી કૃણાલ પરમારે જણાવ્યું હતું કે દર્દીને આજે રજા આપવામાં આવી છે અને હાલ તેમનામાં સારી રિકવરી જોવા મળી છે. તેમજ ફિઝિયોથેરાપીથી હજી સારી ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે, જેથી તબીબનો આભાર વ્યક્ત કર્યો હતો. 62 વર્ષનું પેશન્ટ પ્રવીણસિંહ પરમાર હિલ ફર્સ્ટ હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં ભરતી થયું હતું, જેનું અર્જન્ટ બેસિસ ઉપર સીટી સ્કેન કરાવવામાં આવ્યું ને સીટી સ્કેનમાં મગજની અંદર બહુ મોટા પ્રમાણમાં હેમરેજ થઈ ગયું હતું. હેમરેજના કારણે પેશન્ટ બેભાન અવસ્થામાં હતું ને ઇમરજન્સીમાં એનું ઓપરેશન કરવું ખૂબ જ જરૂરી હતું. પરંતુ દર્દીનું હૃદયની તકલીફ, બ્લડ પ્રેશરની તકલીફ વધારે હોવાથી ઓપરેશનનું ખૂબ જ જોખમી હતું. તે છતાં પણ અમે દર્દીના સગાવાળાને સમજાવીને ઓપરેશનની પરવાનગી લીધી ને ઓપરેશન કરવામાં આવ્યું. ઓપરેશન સક્સેસફુલી થઈ ગયું. હાલમાં દર્દી ખૂબ જ સારા છે, હોશમાં છે, પોતે નોર્મલ એક્ટિવિટી કરી શકે છે ને હાથની મૂવમેન્ટ, પગની મૂવમેન્ટ પણ ધીરે ધીરે આવવા લાગી જાય છે. હવે જે દર્દીની રિકવરી છે એ ધીરે ધીરે ઇમ્પ્રૂવ થશે. આજના જમાનામાં ઘણા લોકોને એવું હોય છે કે ભાઈ વલસાડ સિટી નાની સિટી છે, આ મગજનું ઓપરેશન આ નાના સિટીમાં નહીં થઈ શકે, એના માટે મોટી સિટીમાં જ શિફ્ટ થવું પડે. પણ મારું કહેવું એવું છે કે હવે આપણી વલસાડ સિટી ઘણી એવી આધુનિક ડેવલપમેન્ટમાં થઈ ગઈ છે. અહીંયા બધી જ જાતના મગજના ઓપરેશન સારી રીતે અને સક્સેસફુલી થઈ રહ્યા છે. મારું નામ કૃણાલ પરમાર છે. મારા પપ્પાને બ્રેન સ્ટ્રોકનો હુમલો થયો હતો અને અમે સારવાર માટે હિલ ફર્સ્ટ હોસ્પિટલ ખાતે આવ્યા હતા. હિલ ફર્સ્ટ હોસ્પિટલ ખાતે ડૉક્ટર હિમાંશુ પટેલ એમની સર્જરી કરેલી છે.